રાજમાંથી પ્રધાનને બોલાવી રાજની ખબર કાઢો હે આજે પ્રધાન વિના ના ડાયરા જનારે લાગે આજે પ્રધાન વિના ના ડાયરા જનારે લાગે રાજા બોલાવે પ્રધાન આવો જોરે રાજા प्रणाम छे वीरा प्रधान ने अरे राजा અત્યારે પ્રધાનને બોલાવવાનું શું કારણ હે વીરા પ્રધાન તમને બોલાવવાનું શું કારણ હોય પણ આપણા રાજની અંદર શું ચાલે છે અરે મહારાજા આપ જેવા મહા તેજસ્વી રાજા હોય અને મની જેવો પ્રધાન હોય તો આ રાજ્યની અંદર કોઈ કશાની ખોટ નથી આપણા રાજ્યની અંદર એવું ચાલે છે મહારાજા કે એક સરોવર છે સરોવરની અંદર વાઘ અને બકરી બંને ભેળા પાણી પીએ છે બીજી બાજુ એક બગીચાની અંદર એક કુંડ છે કુંડની અંદર દૂધ છે દૂધ ઉંદર અને બિલાડી બંને સાથે દૂધ પીએ છે આટલી બધી શાંતિ છે બીજી વાત એ છે રાજાજી કે આપણા રાજ્યની અંદર એવું ચાલે છે કે 80 વર્ષની ડોસી બ્યુટી પાર્લરમાં જાય અને 85 વર્ષના ડોહા આજ લગ્નની રાહ જોઈને બેઠા એવું લાગે છે મહારાજ આટલી બધી શાંતિ ચાલે છે અરે પ્રધાન
આવું જોયેલું જોજે પ્રધાનજી જી મહારાજ ઘરના ગાંગરે જઈ એવા જોકે ફેરા કરો બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં અને ભૂલથી જો અંદર આવી છે ને તમારો ને મારો રાજા ને પ્રધાનનો સંબંધ હોય તમારું પણ મસ્તક અલગ કરતા વાર નહીં લાગે મારે જી આપનો હુકમ રાજા અરે સિપાહીઓ રાજા જો કેમ અલા કહે તા બોલો પ્રધાનજી શું થયું અરે સિપાહીઓ બોલો જો આપણા આજની અનુસાર જેમ તમે ચોકી ચલાવી રહ્યા છો ભલે જેમ તમારે ચોકી ચાલુ રાખવાની છે ભલે ચાલુ રાખશું પ્રધાનજી બરોબર છે ભલે અલે ભાઈ ઘણું હેડ્યા હવે હાડિયાને થોડોક બાંધ દે પછી આપણે જરાક આરામ કરી લઈએ અરે કાઠો બાંધ્યો છે આપણે ઘડી આરામ કરી લઈએ એવા ડોલા હરે ના કારા તેના વાગ્યા રે વાગ્યા પ્રાણો જાની મો ડોલા હરે ના કારા તેના વાગ્યા
મહારાજા સગુણા બહુ કહે છે હા મધરાતાના મને સપના આવ્યા છે હા અને પોકરણગઢથી રત્નો રાયકો મને તેડવા આવે છે હાઉ મને કાને કહે છે પ્રધાનજી રાજ્યમાં જેટલા સિપાઈ હોય એટલા બધા સિપાહીનો બોલાવી ગઢના જેટલા ગેટ છે બધા ગેટે એવા ચોકી ફેરા ભરવું બહારનું માણસ અંદર નહીં અંદરનું માણસ બહાર નહીં આવી ચોકી ચાલુ કરો ભલે ભલે અરે સિપાહીઓ બોલો પ્રધાનજી અરે રાજાજીનો આદેશ એવો છે ભલે રાજાજીને કેવું એવું થાય છે કે આપણા પિંગલગઢ રાજ દરબારની અંદર કોઈ પણ વ્યક્તિ અંદરથી બહાર ના જવું જોઈએ અગર બહારથી કોઈ અંદર ના આવવું જોઈએ શું વાત કરો છો હા પ્રધાનજી કડક ચોકી પહેરો ચાલુ કરો ભલે ચાલુ કરો રાજાજીને એવું લાગે છે કોઈક દુશ્મનો આવી શકે એવું લાગે છે ભલે પ્રધાનજી હૈ હાકો હાકો રતન હાંડિયો આપણો ગબરો હાંડિયો ને એ ભાઈ હવે આપણે હાલી હાલી થાકી ગયા પણ આ તને કઈ દેખાય આ દેખને બધું હું સપનું સપનું થઈ નજર જેવું લાગે એ ભાઈ આમ તો આપણે થાકી જાવ પણ આ કોકને વિશેષ ખબર પડે તો શું પડે એ માણા ઉઠાય એવું લાગે છે એમને પૂછીએ તમે પૂછો ઓ ભાઈ શું થયું તમે શું આ બે એક આમ જાય એક આમ જાય શું કરો છો તમે તમારે શું કામ છે પૂછીને અરે ભાઈ અમે ભૂલા પડ્યા છીએ એટલે પૂછું ભૂલા પડ્યા તો ગામ પૂછવાનું કઈ વાત છે એમ પૂછવાનું કોઈ આમ શું કરો છો એટલે હા ખરું ખરું હા અમારે પિંગલગઢ જવાનું છે અમે આપીગર રાજ દરબારની ચોકી કરીએ છીએ એવું છે અરે ભાઈ આવી ગયા હા પણ આજે પૂછવાનું બાકી એટલે આ કઈ નગર છે પિંગલગઢ રાજ દરબાર છે હા તો અમારે પિંગલગઢ દરબારમાં જ જવાનું છે અમારે પટિયાર રાજાને મળવાનું છે ના જવા મળે અત્યારે તો એવું હા અરે અમે એમના વેવાય છીએ ભલે ને એમના વેવાય હોય ભટિયાર રાજાના વેવાય હોય હા, હા, ભટિયાર રાજાના. તમે અત્યારે ઊંઘી જાઓ અરે તમારા નહીં પટિયાર રાજાના ભલે વેવાય ને ભટિયાર રાજાનો વેવાય હોય ના જવા મળે અત્યારે તો પછી જવા દો અમને આ શું અમે શું કરીએ છીએ આ? તમે શું કરો છો મને શું ખબર રાજ દરબારની ચોકી કરીએ છીએ કીધું ના સાંભળ્યું તમે એવું છે એટલે તમે રાજાજીએ મેલેલા છે તમને રાજાજી મૂકેલા છે ને બહારના માણસ અંદર નહીં ને અંદર ના બહાર નહીં હા તો પછી એમને સમાચાર આપો ને કે કોઈ વેવાય આવે છે કોઈ સમાચાર નહીં હા આજે પણ એ ભાઈ બુરાજી રાજાજી રાજાજી અરે તમે ખરા છો મને ઊંઘમાં જગાડી દીધો મેર સુધી સન અવાજ આવે છે શું થયું પ્રધાનજી ઓ પ્રધાનજી શું થયું એમ લાગે અરે સિપાહીઓ હવે શું થયું અલા શું થયું ખબર જ ના પડી
પ્રધાનજી તમે પણ ઊંઘમાં છો એવું લાગે છે. જી રાજન, હું તો ઊંઘમાં હતો. હા તો પ્રધાનજી મહેલ સુધી સોના અવાજ આવે છે, જઈને તપાસ કરો. અરે રાજાજી, સોરી, મારે તો પલંગ તૂટી ગયો કે શું થયું મને જ સમજાતું નહીં. આ તો સપનામાં તો કે શું? અરે સિપાહીઓ, બોલો પ્રધાનજી. શેનો અવાજ છે? કઈ અવાજ છે? હે? કઈ અવાજ નથી? અલે યાર, આ રાજાએ ઊંઘમાં જગાડી દીધો તો પલંગ ઉપરથી કરી ગયો. શું વાત કરો છો? ભલે ભલે લગી રહો, ચોકી ચાલુ રાખો. ભલે ભલે પ્રધાનજી. આ ભાઈ ઠીક છે. અરે રાજાજી, મારે ઊંઘવા માટે તો કંઈક વ્યવસ્થા કરવી પડશે. હવે જવા દે તો સારી વાત. અલા ભાઈ, આપણે જવા દો. ના જવા મળે ભાઈ, નહીં જવા મળે. ના જવા મળે. શું કહેવાનું હતું? અમારે થોડી ઉતાવળ છે ભાઈ. શું કરીએ ઉતાવળ હોય તો? અમારે તમારા પટિયાર રાજાને મળવું છે અને ના જવા મળે. પટિયાર રાજાને મળવું હોય તો અત્યારે ના જવા મળે. અરે અમે કંકોત્રી લઈને આવેલા છીએ અને અમારે બેન સગુનાને તેડી જવાના છતાં એમના વીરાના લગ્ન છે ઘડીએ. ભલે ને બેન સગુણાને તેડવા માટે આયા હોય, કંકોત્રી આપવાની હોય, ના જવા મળે અત્યારે તો. હવે ભાઈ ના પાડે. અરે ભાઈ, આ બધે મધ રાજા થઈ ગઈ છે, અમારે ક્યાં પડી રહેવું? અને અમને જવા દો, આ છેલ્લી વાર તમને કહી. આના છેલ્લી વાર એક બે વટી ના પાડી તમને. ના જવા મળે એટલે ના જવા મળે. ના જવા મળે. ના જવા મળે. એ ચાલ તો ના પાડે ભાઈ. હવે આપણે વાળી કરીએ આપણે ભલે. આઈ રે શોડલડી સણા ગાલે રતન રૂપો શોડલડે સણ ગાલે. અરે પ્રધાનજી, હવે શું છે? ફરિયાદ ફરિયાદ હવે શું છે? ફરિયાદ ફરિયાદ. ફરિયાદ? હા, એટલે શોની ફરિયાદ છે? આપણે ગેટ તૂટી ગયો છે. શું થયું? ગેટ તૂટી ગયો છે.